જો આપણે દામોદર કુંડ જઈએ છીએ અને આપણે પીપળે પાણી રેડવા માટે જઈએ છીએ, તો જો દામોદર કુંડનો નજારો જોવા માટે હવે વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો જોવો હવે આપણે સવારમાં કેટલા આપણે 6:30 થી 6:45 વાગ્યામાં જઈએ છીએ ને જુઓ સવારનો કેવો નજારો હોય છે આપણા દામોદર કુંડનો. અને આ ગિરનારનો જોવો વ્યૂ દેખાય છે, એકદમ વાતાવરણ કેવું ચોખ્ખું હોય છે અને જો ગ્રીનરી હોય છે હો. તો ચાલો હવે બન્યા રહેજો બધા વિડીયોમાં. જો આપણે હવે દામોદર કુંડ નજીક આવી ગયો છે, કેમ કે અમે છે ને વર્ષમાં એકવાર આપણે દામોદર કુંડ જઈએ છીએ પાણી રેડવા માટે. બધા બહારથી આવતા હોય છે. જો પછી તો આપણે શું મોડું થાય ને તો ટ્રાફિક બહુ થઈ જાય, એટલા માટે આપણે વહેલા આવ્યા છીએ. જો નરેશ હવે પીપળે પાણી રેડે છે. આપણે દીવો કરવાનો હોય છે, પછી પાણી 3 વાર પીપળે ને 1 વાર તુલસીજીએ રેડવાનું હોય છે. તો શું અમે તો આપણે નાનું બોઘરું હતું ને એ સાથે લઈને આવ્યા છીએ, એટલે શું એ ભરી લઈએ એટલે 4 વાર એમાંથી થઈ જાય છે એકમાંથી. જો અગરબત્તી દીવો પછી અહીંયા બધા જો કંકુનો ચાંદલો કરે છે, ઘઉં છે, ચોખા છે, કાળા તલ છે. હવે જો તુલસીજીએ પાણી રેડે છે. અને અહીંયા આપણે રાખડી જે બાંધી હોય ને તે અહીંયા મૂકવાનું મહત્ત્વ છે કે આપણે પાણી રેડવા જઈએ ને ત્યારે રાખડી મૂકી દેવાની એવું. અને હવે જો આપણે પીપળે પાણી રેડીએ છીએ. સવારમાં નાહી ધોઈને આપણે પાણી રેડવા આવી ગયા છીએ. આપણા પિતૃઓને મોક્ષ મળે. અને અહીંયા એવું કહે છે કે તમારા પિતૃઓનું નામ લેતું જવાનું, તમારા જેટલા આપણે આગળના પિતૃઓ હોય તેનું નામ લેતું જવાનું એમ કહે છે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરતો જાવ આપણે પાણી રેડીએ ને ત્યારે. તો જો આપણે 3 વાર પીપળે અને 1 વાર તુલસીજીએ પાણી રેડીએ છીએ. અને બધા પિતૃદેવોની પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે અમારી બધી મનોકામના પૂરી કરે અને આપણા ઘરમાં સુખ શાંતિ આપે એવી. જો હવે આપણે તુલસીજીએ પાણી રેડીએ છીએ. જો તમને દામોદર કુંડ આખો દેખાય છે કેવો સરસ, ને આ દામોદર ભગવાનનું મંદિર પણ દેખાય છે. એકદમ પ્રાચીન જગ્યા છે, કેમ કે જૂનાગઢમાં ભગવાન આપણે અહીંયા વાસ કરતા. તો બધા જો નિહાળો કેવું પાણી છે ને, પાણી કેવું હાયલું જાય છે. જો વહેતું પાણી છે અત્યારે, અને પાણી ઉપરથી એવું પાણી સરસ ડુંગરમાંથી આવે છે. જો ભગવાનના દર્શન બધા કર્યો મંદિરના. જો આ સાયણીનું આપણે શું મહત્વ હોય છે મમ્મી આપણે પાણી રેડવાનું? એમાં જો સાયણીથી આપણે પાણી માણા બધા શું કામે રેડે કે આપણે જાણતા આપણાથી કોઈ પણ પાપ થયા હોય, કોઈ જીવજંતુ આપણાથી મરી ગયો હોય, એ આપણા પાપ થયા હોય ને સાયણીને કણમાં આપણે પાણી જેટલા વાર આપણે સાયણીના કણ જેટલા હોય ને એટલું પાણી લઈને એટલા વખત આપણા પાપનો નાશ કરે છે ભગવાન. એટલે બધા જોઈને લઈને આવતા હોય છે. જો અહીંયા બધા મહત્વનું સાયણીનું એ છે. સાયણીનું આપણે જેટલા પાપ કર્યા હોય ને જેટલા કાણા હોય ને એમાંથી આપણે પાપ ધોવાઈ જાય એમ કહે છે મમ્મી. એટલે આપણે એવી રીતના નાયા છીએ. પ્રકૃતિબેન ને મમ્મી જો દામોદર કુંડમાં કે આપણે અહીંયા રહેતા હોય ને મમ્મી કેટલો ટાઈમ ત્યાં બહાર નહોતા નીકળ્યા કાં, તો આજે કે આપણે દામોદર કુંડ જઈએ, નાહી આવીએ ને પિતૃદેવને પાણી રેડી આવીએ. જો પ્રકૃતિબેનને તો જાણે મજા આવી ગઈ છે હો નાહવાની. અને સૂર્યનારાયણને પાણી રેડે છે મમ્મી, અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવાનો હોય છે. અને હવે જો મમ્મીને ચડવું એટલે થોડુંક મુશ્કેલ થઈ જાય, કેમ કે અહીંયા તો ખાસ ધ્યાન રાખવું પડે, કેમ કે બધું પાણી હોય એટલે હું સેવારવાળું થયું હોય, ચીકણું હોય, એટલા માટે ધ્યાન રાખવું પડે. અને હવે પપ્પા નાહી લે હે ને પછી મમ્મી પપ્પા ને પ્રકૃતિબેન પાણી રેડી આવશે. જો પ્રકૃતિબેન તો મમ્મીએ નાહી લીધું ને પપ્પા નાહી લે ને તો એ બેન તો એમને નાહે હો, કેમ કે એને તો જાણે હવે મજા જ આવી ગઈ.
જો સૂર્યનારાયણને પાણી રેડવાનું મહત્ત્વ હોય છે દામોદર કુંડથી. શામમાં સૂર્યનારાયણ દેખાય છે ને એકદમ સરસથી જોવો તેજવાળું પાણી. અને હવે પપ્પા, મમ્મી અને પ્રકૃતિબેન પીપળે પાણી રેડવા આવી ગયા છે. અત્યારે તમે જો અમે અત્યારે એટલા વહેલા આવ્યા ને તોય આટલી ટ્રાફિક છે. તો મોડું થાય તો કેટલી ટ્રાફિક થાય. ભાદરવી અમાસે મેં તમને વિડીયો બતાવ્યો હતો કેટલી ટ્રાફિક હતી. એમાં આજે ઋષિ પંચમીના દિવસે દામોદર કુંડ બહુ જ ટ્રાફિક થાય. બહારથી આવતા હોય છે. અમે આવતા હતા ને ત્યાં રસ્તામાં અમને આસામથી આવેલી બસ મળી હતી. કેમ કે બધા બહારથી કેમ કે દામોદર કુંડનું જાત્રા કરીને પછી નાવાનું અહીંયા મહત્ત્વ છે. કા મમ્મી? હા, બહારથી તમે અહીંયાથી જાત્રા કરીને આવો એટલે દામોકુંડમાં નાવ ને તો જ તમારી જાત્રાનું તમને ફળ મળે છે. એટલે અમે તો અહીંયા જો અમારે ભાગ્યવાન છીએ કે અમારા તો ગામમાં દામોદર કુંડ છે. એટલે અમે તો બધા છે ને એક વર્ષમાં એકવાર નાવા આવીએ છીએ. અમે વારંવાર તો નથી આવતા કેમ કે અત્યારે વહેતું પાણી હોય ને એટલે શું નાહી શકીએ ને આપણે બધું પાણી બધા નાતા હોય તો એ આગળ વયું જાય. જો દીવો, અગરબત્તી, કંકુનો ચાંદલો બધું આપણે પીપળે તુલસીજીએ કરવાનું મહત્ત્વ હોય છે. અને જેમ તમે પિતૃદેવને રીઝો ને એમ આપણે આશીર્વાદ હારા આપે છે અને આપણા હૈરું ઘૈરું આપણું ઘર રાખે છે અને આપણા બધા બાળકોને આશીર્વાદ આપે છે. આજે પ્રકૃતિબેનને રજા હતી એટલે હારો ચાલુ થઈ ગયું. નકર તો વળી પાછું સ્કૂલે જવાનું હોત તો મમ્મી, પપ્પા ને હું નરેશ અમે 4 આવત. રવિવાર છે. જો ગિરનાર ક્ષેત્ર કે અધિપતિ ભગવાન શ્રી રાધા રમણ દેવીનું મંદિર છે. આ ગિરનાર જો વાદળ સાથે વાતો કરતો એવો સરસથી કેવો સરસ નજારો છે અને કેવું સરસથી પાણી એકદમ ઠંડુ અને એકદમ સરસથી પવિત્ર પાણી કહેવાય છે. કેમ કે 33 કરોડ દેવતાનો વાસ છે ગિરનારમાં ને ત્યાંથી બધું પાણી આવે છે. એટલે આ દામોદર કુંડનું મહત્ત્વ છે. જો તુલસીદીએ દીવો કરે છે અને હવે મમ્મી ને પપ્પા ત્યાં પાણી રેડે છે. કેમ કે મહત્ત્વ છે 3 વાર પીપળે અને 1 વાર તુલસીજીએ. હવે અહીંયાથી પાછું મમ્મીને ઉતરવું થોડુંક ભારે પડી જાય એટલા માટે ટેકો જોઈએ. એટલે એ ટેકે ઉતરી અને પછી એક જગ્યાએ હવે બેસી જશે. કેમ કે ઊભા ના રહી શકે અને વધારે પડતું ચડ ઉતર ના કરી શકે. અને હવે જો ટ્રાફિક અહીંયા હવે વધવા માંડી છે. જો કેવું સરસથી પાણી દેખાય છે તમને. પ્રકૃતિબેનને તો હજી એમ થાય છે કે જલ્દી પાછી નાહી આવું. જો વિચાર કરે છે કે હવે પાછી નાહવા જાઉં છું. અને અહીંયા જો મમ્મી હવે ઉતરે છે પકડીને. અને જો હવે આપણે નાવા આવી ગયા છીએ. સાયણી લઈને મમ્મીએ કીધું ને એટલે એ રીતના કે આ મહત્ત્વ છે. આપણા પાપ થયા હોય ને ધોવાય છે ને આપણા જાણતા અજાણતા બધાથી પાપ થતા જ હોય છે. ને આજે ઋષિ પંચમીના દિવસે શું એ જ મહત્ત્વ છે કે આ રહેવાનું. અને પાણી પણ ઠંડુ છે. જો સૂર્યદેવને આપણે પણ પાણી ચડાવ્યું છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તુલસીમાને ચડાવો ને ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ બોલવાનું. અને સૂર્યદાદાને ચડાવો ને સૂર્યાય નમઃ નહીં. ઓમ નમો આદિત્ય સૂર્યદેવાય નમઃ. ઓમ નમો આદિત્ય સૂર્યદેવાય નમઃ. સૂર્યનારાયણને મમ્મી કે ચડાવે ત્યારે ઓમ નમો આદિત્ય સૂર્યનારાયણ નમઃ હોય એમ આપણે બોલવાનું.
બધાએ અમે નાહ્યા, પણ એક નરેશ નથી નાહ્યા. એ તો કે ભીના પગ હાથે અમને અટતાય નહીં કે મારા કપડાં બગડી જાય. લ્યો, અમે તો બધાએ નાહી લીધું છે. આપણે તો દામોદર કુંડનું પાણી પવિત્ર કહેવાય. જુઓ, હવે નાહીને આપણે પાછા બહાર આવી ગયા છીએ. હવે પ્રકૃતિબેન ને મમ્મી ને પપ્પા આગળ વયા જાહે. જો અહીં તમે જુઓ નજારો કેટલો સરસ છે. જો અમારે ત્યાં જવું હતું, પણ અમને જવા ન દીધી મા દીકરીને કે પડો તો ક્યાં જવું. જો ત્યાંથી નજારો જુઓ કેટલો સરસ છે. બધાય નાય પણ છે અને પાણીમાં જો અહીંયા સુધી આવવાની કોશિશ તો કરી લીધી અમે, પણ અમને પાછા વાળ્યા. કા પ્રકૃતિબેન? હા, વળી પડીએ તો પછી તાર પપ્પા રાડો રાડ થાય ને. જો પ્રકૃતિબેન જો શું જોવે છે, હજી નાવું છે એમ. જો અહીંયાથી ગિરનાર કેવો સરસ દેખાય છે. સોનાનો ડુંગર હોય ને એવો સરસ તડકામાં લાગે. અને જો ટ્રાફિક વધી ગયું છે. જો બધાય સાયણી લઈ લઈને, બાયું બધી સાયણી લઈ લઈને નાવા આવે હો. જો પ્રકૃતિબેન ને એના પપ્પા આગળ હાલવા માંડ્યા છે. હવે અને સૂર્યદેવ સરસથી અહીંયાથી આપણે ગિરનાર ઉપરથી દેખાય છે. જો ગિરનાર સાવ વાદળને અડી ગયો છો, તમે જોઈ શકો છો. આપણે ઉપર મંદિર હવે આવ્યા છીએ દામોદર ભગવાનના. તો ત્યાંથી જો એકદમ સરસથી એકદમ બધા ઝાડવા કોરા થઈ ગયા છે. લીલું છમ ગિરનાર આખો દેખાય છે આપણને. ને મંદિરે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ આપણે. ને ગ્રીનરીનું વાતાવરણ એકદમ ચોખ્ખું અને ઓક્સિજન સરસથી મળે એવું વાતાવરણ છે અત્યારે અહીંયા. જો અહીંયાથી એકદમ સરસથી કેવો જો નજારો દેખાય છે. બધા ડૂબકી લગાવતા હોય છે, 3 ડૂબકી લગાવતા હોય છે એમાં. જો હવે આપણે ઘરે જઈએ છીએ અને રસ્તામાં જો સરસથી આપણે એકદમ તડકો હવે થઈ ગયો છે, કેમ કે 8 વાગી ગયા છે. અને જો તડકામાં જો એકદમ સરસથી ગિરનારનો નજારો આપણે જોવા મળે છે. કેવો લાગે છે જો, વાહ કેવું સરસ દ્રશ્ય હતું. તમને બધાને વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી જણાવજો અને મારો વિડીયો જરૂરથી શેર કરજો બધા. અને અહીંયાથી આપણે રસ્તામાં જશું ને ત્યાં જ આપણને અશોકનો શિલાલેખ જોવા મળશે બહારથી, કેમ કે મેં વિડીયો આગળ તો મૂકેલો જ છે. આપણને જો ગોરબાપાએ ચાંદલો પણ કરી દીધો છે નાહી લીધા પછી, નહીંતર તો વયો ગયો હોય. આપણે હવે ઘરે જઈએ છીએ. ઘરે બધું કામ આપણે પડ્યું છે અને આપણે ઉઠીને નાહી ધોઈને ચા પાણી પીને આવી ગયા હતા પાણી રેડવા, કેમ કે આજે આપણે ઋષિ પંચમી રહ્યા હોય એટલે આપણે નાસ્તો કે એવું તો કાંઈ કરાય નહીં. એટલા માટે જો અશોકનો શિલાલેખ તમે જોઈ શકો છો બહારથી. તો ચાલો તમને હવે મારો વિડીયો જો અહીંયા અમારું જૂનાગઢનું સોનાપુરી છે, તમે બહારથી જોઈ શકો છો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.